નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચોરા કરોડિયા સાહેબ સબ રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર JM વાળા LCBનાઓની આગેવાનીમાં LCBની ટીમ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે વંશ રમેશભાઈ છેડા રાવપરવાળો એક કાળા કલરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી રાપર બાજુથી જઈ રહ્યો છે, જે બાતમીના આધારે LCB સ્ટાફના માણસો વોચમાં હતા। તે દરમિયાન રાપર બાજુથી બાતમીવાળી કાળા કલરની ઓટો રિક્ષા આવતી જોઈ રિક્ષાને હાથના ઇશારે રોકવાનો પ્રયત્ન કરતા રિક્ષા ઊભી રાખી નહીં અને પૂરપાટ ઝડપે ચલાવેલ, જેથી LCBની ટીમે આ ઓટો રિક્ષાનો પીછો કરતા ઓટો રિક્ષામાં સવાર 4 ઈસમો રવગામ પાસે આવેલા જડેજા ફાર્મ હાઉસ પાસે ઓટો રિક્ષામાં મૂકીને નાસવા ગયા લાગેલ, જેથી LCB ટીમે પીછો કરીને એક ઈસમને પકડી પડેલ। આ ઓટો રિક્ષામાં નીચે જણાવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ વંશ રમેશભાઈ છેડા, પકડવાના બાકી આરોપીનું નામ વિરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા અને 2 અજાણ્યા શખ્સો। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JM વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। ભરત ઠાકોર, કચ્છ।